ભોગાવો નદી જોવા ગયો અને ધક્કો માથે પડ્યો. એમાં બન્યું એવું કે મારે કોલેજમાં રજા હતી તો મસ્ત સવારની ચા પીને હું નીકળ્યો બહાર ફરવા માટે. અહીંયા કઈ આપણી પાસે બાઇક હોય નહીં એટલે ચાલીને હું આવતો રહ્યો સીધો એમપીસીના ગ્રાઉન્ડમાં. ચોમાસાની સિઝન હોવાથી ગ્રાઉન્ડ આખું ખાલી ખાલી લાગતું હતું. આ બધા અહીંયા ભણવા આવે છે કે ફ્રી ફાયર રમવા એ જ ખબર નથી પડતી. ત્યાંથી સુપર માર્કેટ થઈને હું સીધો આવી ગયો રિવરફ્રન્ટે. મિત્રો મને એમ હતું કે નદી આખી ભરી છે પણ જઈને જોયું તો નદીમાં જરાય પાણી જ નહોતું. પછી શું મિત્ર ધક્કોય ફેલ ગયો. ધક્કો વસૂલ કરવા કરી લીધા થોડાક વિડીયો શૂટ. હાથમાં ફૂલ જોઈને કઈ ઊંધું ન વિચારતા હોય તો સારી સુગંધ આવતી એટલે તોડ્યું હતું. ત્યાં થોડાક વિડીયો શૂટ ને પોટા બોટા પાડીને પછી હું નીકળી ગયો બજાર બાજુ જવા માટે. ત્યાંથી આવી ગયો સીધો મેગા માર્ટમાં. પછી આપણે કાંઈ લેવાનું તો હોય નહીં એટલે ત્યાંથી સીધો નીકળી ગયો રૂમ બાજુ જવા માટે. અત્યારે એવું લાગે કે આ બાપા પાસે રહી સાયકલ હોય તો ઘણું સારું. થીજીસ ધ સુરેન્દ્રનગરની ગંદકી. પછી પાછળ 5 વાગે ઉઠીને આવી ગયો બીજો ચાનો ખોટો ચડાવવા. વરસાદી વાતાવરણમાં ગરમા ગરમ ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. ઘડીક બેઠો તો ચાટા ચાલુ થઈ ગયા. પછી અહીંયાથી નીકળીને હું સીધો આવી ગયો રૂમે. મિત્રો આનો આપણે ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયો છે તો તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને મોર મિની વ્લોગ માટે ફોલો પણ કરતા જ જજો.